તો ભાઈ કેમ છો મિત્રો? આઈ હોપ તમે મજામાં જશો. તમારું ફરી એકવાર સ્વાગત છે ભાઈ આજના આપણા નવા એવા વ્લોગ વિડીયોમાં. ભાઈ આજના વ્લોગની શરૂઆત કરી દીધી આપણે હોટલ હોનેસ્ટ. જો ભાઈ આપણે તમને હોનેસ્ટનું બોર્ડ દેખાતું છે. અહીંયા છે બધી હોનેસ્ટ હોટલ, જેટલી બી તમે કહો ને બધી બ્રાન્ડ અહીંયા આપણે અવેલેબલ છે. અને આ છે ભાઈ સામખિયાળી રોડ વચ્ચે આવતી હોટલ. અને અમે જઈએ છીએ ભાઈ ક્યાં ખબર? કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. તો ભાઈ આપણે જોવા જઈએ છીએ કચ્છ રણ ભુજ. આપણે કહેવાય ને કે બધી જગ્યાએ રખડવાનું છે. અને આ આપણે મસાલો આમ જો ભાઈ ગુજરાતી હોય ને મસાલો હોય તો બે દાણા નાખીને મુખવાસ તરીકે ખાઈ લઈએ. બાકી આપણે અહીંયા ફાફડા ને ગાંઠિયા ને ચા ને જલેબી ને પછી કહેવાય ને પૌવા ને પરોઠા ને બધું દાબી લીધું છે હરખાઈનું. અત્યારે વાગી ગયા છે 10 ને જાય છે આપણે ભાઈ ભુજની સફરે. તો આપણી સાથે બના રહેજો, તમને ભુજની સફર કરાવીશ. જ્યાં પણ ફરશું તમને હારે પહેરવતો જાય. કચ્છની ટ્રીપ પહેલો સ્ટોપ લઈ લીધો છે ભાઈ કબરાવ મોગલ ધામ. ભાઈ બહુ નામ આપ્યું હતું બાપુનું બધાનું. અત્યારે આપણે દર્શન કરી લીધા. અત્યારે તમને બતાવી દો, તમને દર્શન જો કરી લો દર્શન. આ છે ભાઈ મોગલ ધામ કબરાવ. પબ્લિક જો અત્યારે બપોરના 12 વાગી ગયા છે. અમે દર્શન કરી લીધા. અંદર વિડીયોગ્રાફી એલાઉડ નથી એટલે ખાલી બહારથી દર્શન કરી લીધો. મોગલધામ આવીએ આપણે કબરાવ એટલે મસ્ત દર્શન થઈ જાય ને. ભાઈ પ્રસાદ લેવાની સુવિધા છે ફ્રી હો પાછી. અહીંયા ભાઈ મહિલાઓનું છે ને આ બાજુ તો લાઈન જોવો તમે ખાલી ભાઈઓ માટે. અમે વિચારી છે કે ભાઈ પ્રસાદ લેવો કે ના લેવો. બાકી મસ્ત મજાના દર્શન થઈ ગયા છે. આ બાજુ બધી લાઈન છે ને ઓલી સામે છે મંદિર અને આ બાજુ એક કાઉન્ટર છે અને આ બાજુ એક કાઉન્ટર છે. અહીંયા ને એક મસ્ત ખાસિયત એ છે કે 1 રૂપિયાનું દાન સ્વીકારવામાં નથી આવતું. અને અત્યારે છે ને ભાઈ એક મસ્ત સૂત્ર લખેલું છે કે ભાઈ દાન પુણ્ય કરવું ને કે ભાઈ મંદિરમાં રાખવાની એ પાપ ગણાય છે. તો એક મસ્ત મજાની વાત છે ને કે ભાઈ લાખો કહેવાય ને હજારો ભક્તો અહીં દર્શન કરવા માટે આવે. જ્યારે પણ તમે કચ્છ અથવા તો આ બાજુ આવો ત્યારે ભાઈ કબરાવ મોગલમાંના દર્શન કરવાનું ભૂલતા નહીં. ચાલો આપણે અહીંથી નીકળીને આગળ આપણે અમે તો પેટ પૂજા કરી પણ અમારી ગાડી નહીં થોડુંક પેલ કહેવાય ને કે પેટ પૂજા કરાવવા નથી તો પાણી પીવરાઈ દીધું લાલ પાણી. અને ગાડીની ભાઈ આપણે છે ને ટંકી કરી દીધી ફૂલ ડીઝલ આવી ગયું છે આપણે 150 રૂપિયાનું. અને હવે આપણે ભુજ પહોંચવા જ આવ્યા છે. ચાલો પહોંચી ગયા છીએ ભુજ. અને ભુજમાં ભાઈ ઘણા સ્થળ જોવાલાયક છે, ઘણા બેસ્ટ પ્લેસ છે. એમાં છે આઈના મહેલ, પ્રયાગ મહેલ, ફિર ભુજ મ્યુઝિયમ. પછી ઘણું આજુબાજુમાં જોવા જાય તો ઘણી વસ્તુઓ છે. પણ અત્યારે આપણે આવી ગયા છીએ ભુજમાં ભાઈ આઈના મહેલ જોવા. જો મસ્ત મજાનો હોય ને એ પાછળ તમને દેખાતો હોય થોડું એ છે આઈના મહેલ. અને આ બધી જૂનવાણી દિવાલો છે ને થોડુંક પાર્કિંગ જેવું છે એટલે કાંઈ વ્યવસ્થામાં કાંઈ પ્રોબ્લેમ છે નહીં, ગાડી મૂકી શકાય. એટલે આપણે આપણી ગાડીને પાર્ક કરી દીધી છે. અને હવે આપણે જો જવાના છીએ આઈના મહેલ. આઈના મહેલમાં શું હશે ભાઈ? મને એવું લાગે છે કે ભાઈ હું અરીસા હશે. અંદર જઈને જોઈ પછી ખબર પડે કે ભાઈ અંદર અરીસા છે કે હું કાંઈ આઈના એટલે ખબર પડે ને અરીસો. તો અરીસો હોવો જોઈએ ભાઈ. મને શું લાગે? તમને શું લાગે? તમે ફટાફટ કમેન્ટ કરી દો. બાકી કે આ ટાઈપનો કાંઈક છે ભાઈ. જો આઈના મહેલ કહેવાય. અને આગળ છે ને પ્રાગ મહેલ માટે ટિકિટ મળે છે. ભાઈ આપણે ટિકિટ લઈ લઈને અંદર જઈને જોઈએ કે શું છે પ્રાગ મહેલ અને આઈના મહેલમાં. મને એમ લાગતું હતું કે આઈના એટલે આમ કાચના આમ કહેવાય ને આમ આખું કાચનું છે, પણ એવું તો કંઈ છે નહીં. જાવું કંઈક મસ્ત મજાનું છે. આજે ભાઈ પ્રાગ મહેલ જે ઉપર લખેલું હોય. અત્યારે થોડું ટુરિઝમ છે, આજ સન્ડે છે પણ એટલું બધું કંઈ છે નહીં આમ બહુ ક્રાઉડ. અને એમાં જ ફરવાની મજા આવે. અને અહીંયા ભાઈ જો હોર્ન વગાડો તો ફાઇન છે, ફોટોગ્રાફી નહીં ફાઇન છે. એટલે પૂછ્યા વગર ફોટોગ્રાફી કરવાની નહીં. પણ બહારનું આપણે ફોટોગ્રાફી વગેરે કરી શકીએ કારણ કે બહાર આવ્યા દેખાડવું જ પડે ને કે અમે આવ્યા છીએ. એટલે એને ફોટોગ્રાફી માટે એની મનાઈ નથી. તો આવું કાંઈક છે ઉપર કાંઈક કેટલા વાગ્યા એ બતાવે. કેટલા વાગ્યા ઉપર ઓલા પણ કેટલા વાગ્યા એને જોતા આવડતું? જોતા નથી આવડતું બોલો. અહીંયા છે ને ભાઈ પ્રાગ મહેલમાં છે ને 2 તોપ છે. જો એક અહીંયા રહી મોટી ટોપ, એક નાની ટોપ. પણ એની નથી ખબર કે આવડી મોટી ટોપ તો અહીંયા મારી યાર ફોટા પડાવી દો. આપણે એક ટોપ જ છે. ઘર ભેગું થાને ભાઈ. જે છે ને એક મ્યુઝિયમ ટાઈપથી બનાવેલું છે. અહીંયા બધી વસ્તુ જો જૂનવાણી જે હોય ને એ બધું રાખેલું છે. આમાં કંઈક છે, આમાં છે ભાઈ દાગીનાનો બોક્સ. આમાં બધા દાગીના છે બોલો ભાઈ જૂનવાણી. અને અહીં તો ભાઈ સિંહ ઊભો ભાઈ મને લાગે બીક. અને આ બાજુ કંઈક આમ કહેવાય ને રાજાશાહી વખતેનો આમ ડાઇનિંગ હોલ બનાવેલો છે. હવે રાજા તો કોઈ છે નહીં, કોઈ બેહતું નથી, ધૂળ ચડે ખાલી. બધા જૂનવાણી ગાડી. આ સાયકલ કોણ હાંકતું હોય? હા જો ઓલો હરીશો રહ્યો ને એના નામ ઉપરથી આપણે અહીંનું નામ રાખ્યું છે આઈના મહેલ. અને પાછળ ઓલા કંઈક છે તો ખરા કંઈક કુંડા પાણી પીવાના છે ઓલા. મસ્ત મજાનો અરીસો રાખેલો જો કેવડો મોટો અરીસો છે. આમાં છે ને ખાસિયત છે કે આપણે આમ ઊભા રહીને તો દેખાય નહીં. એટલે આ તો દેખાવું. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. ભાઈ આ આઈના મહેલનું નામ આઈના મહેલ એટલે પાડ્યું છે ને અહીંયા ને ઓલા કહેવાય ને અરીસા બહુ દાદા બધા. જો આ અરીસો જો આમ
આમાં ઊભા રહીને એટલે આવા દેખાય. જો જો કેવું દેખાય. આ બાજુ કંઈક અલગ જ છે. જો આ બાજુ થોડાક આમ મોટા જેવા દેખાય. મને એવું હતું કે ફોટોગ્રાફી એલાઉડ નથી. ફોટોગ્રાફી એલાઉડ છે. મોબાઈલથી તમે શૂટ કરી શકો છો અને પર પર્સન ભાઈ ટિકિટ છે 70 રૂપિયા માટે. અને નાના છોકરાઓ માટે કંઈ ફ્રી છે નહીં. અને પ્રી વેડિંગ કરાવવું હોય તો એ તમે આવી શકો. પ્રી વેડિંગના ભાઈ 1 કલાકના 6000 રૂપિયા હાલે એટલે ભાઈ એ પણ આવવું પડે. બાકી તો બીજા બધા ઘણા એવા પ્લેસ છે જ્યાં તમે શૂટિંગ કરી શકો. અહીંયા આવવા જેવું કંઈ છે નહીં. તો ભાઈ નીચેથી કંઈક છે ને આ ટાઈપનો નજારો આવે અને અહીંયા મસ્ત મજાનો નાદ સંભળાય. તમને બતાવી દઉં. જો વાહ કાકા વાહ. કાકાની આમ જો ભાઈ મસ્ત મજાનો કચ્છી સ્ટાઇલમાં ગીત ગાય છે. પ્રાગ મહેલ ને આઈના મહેલમાંથી નીચે ઉતરો ને એટલે મસ્ત મજાનું છે ને અહીંયા આ શોપિંગ સેન્ટર તમને દેખાઈ જાય. એથી તમે અવનવી વસ્તુઓ લઈ શકો જે તમે યાદી માટે પણ કરી શકો. બાંધણી સાડી બધું ચશ્મા ને ઓહ ભાઈ તો કાંઈ યાદી માટે લેવું હોય તો લઈ શકાય. આપણે ખાલી જોવા માટે આવ્યા. આપણે કાંઈ યાદી નથી કરવા. આપણે આવી ગયા ને એ જ એક મોટી યાદી છે. 3 કલાક આપણે હે ને ભાઈ આઈના મહેલ ને પ્રાગ મહેલમાં ફરીને હવે હે ને અહીંથી નીકળવાનો ટાઈમ આવી ગયો છે. જો કે વ્યાજે બે આપણે વ્હાઇટ ડેઝર્ટ એટલે કે ધોરડો સાઈડ ત્યાં જ નાઇટ સ્ટે કરવાનો વિચાર કર્યો છે. તો નીકળીએ ને પછી આપણે મળીએ. 2000 years later. તો ભાઈ મસ્ત મજાનો આપણે ભુજ સિટી ફરીને આવી ગયા છીએ ભાઈ. કચ્છની બ્યુટી જોવા એટલે કે વ્હાઇટ રણ જોવા. પણ વ્હાઇટ રણ અત્યારે નહીં જોવા મળે, સવારે જોવા મળશે. આપણે મસ્ત મજાનું ટેન્ટ ને એવું રાખી લીધું પણ ક્યાં એ સવારે ખબર પડે. અત્યારે આપણે આવી ગયા ક્યાં ખબર? રણોત્સવમાં. રણોત્સવનો અત્યારે રાતનો નજારો ખાલી. અત્યારે આ બધી માર્કેટ છે ભાઈ. માર્કેટ આપણે બધી જોવાની છે શું છે. બાકી આખું પાર્કિંગ ફૂલ છે ને ખચાક જ ભરેલું છે ભાઈ. અત્યારે એટલું ટ્રાફિક છે કે ભાઈ ક્યાંય રૂમ નથી મળતા. તો હાલો આપણે જોઈ લઈએ આખું આ માર્કેટ. કંઈક છે ભાઈ આપણું સ્વદેશી. ઘર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી ભાઈ. અને આવું કંઈક છે ભાઈ અત્યારે આપણું પહેલો સ્ટાર્ટિંગ પોઈન્ટ. અને ભાઈ આ હેન્ડીક્રાફ્ટ ડોમમાં છે ને ભાઈ મસ્ત મજાનો એક જો ઓડિશાથી ભાઈ આવ્યા છે. અને અહીંયા છે ને મસ્ત મજાના ગણપતિ બનાવ્યા. જો धान में जो किसमें बना है भैया? ये धान से बना धान से बना हुआ है. वो जो हम खाते हैं ना हाँ उससे ही बना हुआ. देखो कितना प्यारा और बहुत अच्छा है. ये क्या है? ये लक्ष्मी जी की है. लक्ष्मी जी. तो देखो इस भी मिल जाएंगे और ऐसे भी मिल जाएंगे. मस्त. અને એ પાછું લાઈવ બનાવે છે. જો આવું કંઈક છે. અને આગળ બધું જેટલું બી દેખાય ને તમને બધો ડોમ હે ને બધું એમ હાથેથી બનાવેલી વસ્તુનો જ છે. અને ભાઈ બનાવે છે. આપણે ખાલી જોઈ લઈએ જરાક. ઓ આ તો સોરી ખાય છે. એ ડોમમાં છે ને એક મોટું બધું કોકનું ચપ્પલ ખોવાઈ ગયું લાગે છે. જો અહીંયા કોનું હોય છે? ફટાફટ કમેન્ટ કરીને મોકલો ભાઈ. જેનું હોય ને ઘરે આપણે મોકલી દેવાની આવડું મોટું ચપ્પલ. મજાનો ભાઈ રણોત્સવ ચાલી રહ્યો છે. 4 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી અહીં ધબધબાટીને બહબહાટી બોલવાની છે. એટલે જો આ બધું તમને ડોમ દેખાય ને છેલ્લો ડોમ છે. આ ડોમમાં બધું છે ને ભાઈ ઓલી કહેવાય ને હાથેથી બનાવેલી કલાકૃતિ બધી છે. અને અહીંયાથી આગળ પછી 3 થી 4 કિલોમીટર છે ને ભાઈ રણ એટલે કે વ્હાઇટ રણ વ્હાઇટ ડેઝર્ટ ચાલુ થઈ જાય. અને આગળ છે ને ભાઈ આવવાનો મસ્ત મજાના ગેટ છે. ન્યાય થોડા ગેટ છે અને ન્યાય થોડુંક જોવા લાયક છે. પણ છે ને બહુ મજા આવે એવું વાતાવરણ છે ને અહીંયા છેલ્લા ડોમે છે. તો એ બધું જોઈ લીધું. થોડોક નાસ્તો લઈ લીધો. ને હવે આપણું જે ટેન્ટ બેન્ટ આપણે રાખ્યું છે ને સિટી ત્યાં જઈને જમી લઈ. ભૂખ લાગી છે બહુ. કડકીનો દિવસ આપણે કચ્છ ભૂત ફરી અને આવી ગયા છે આપણા ટેન્ક સિટી. આપણે નાઇટ સ્ટે કરવાનો છે અને મસ્ત મજાનો તમને પહેલાં દેખાડ દો. જો આ છે ભાઈ ધ વ્હાઇટ થાર કેમ્પ. અને જો અહીંયાથી લઈને ઠેક આમ ચક 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 કર્યો ને અહીંયા સુધીના ટેન્ટ છે ભાઈ. અને અહીંયા મસ્ત મજાનો રાત્રે ભાઈ રાજસ્થાની સ્ટાઇલમાં ભાઈ અહીંયા કલ્ચરલ શો હોય છે.
તાપણું બાપણું થાય, મજા આવે ને બેસવાની મસ્ત સુવિધા છે ને. આ મસ્ત મજા જો તમે કહેવાય ટેન્ટ છે ભાઈ, આ ટેન્ટમાં રહેવાની મજા કંઈક અલગ જ હોય. એટલે આપણે આ ટેન્ટ મસાલા રાખી લીધા છે ને આપણે ભાઈ આખા દિવસ ફરીને આવી ગયા છે. જમવાનું બાકી છે હજી, તો કીધું ભાઈ જો આ બતાવી દો તમને ભાઈ. વ્હાઈટ થાર કેમ્પ ભાઈ નામ છે, અને મસ્ત મજાનું છે ભાઈ. અને અહીંથી છે ને ધોરડો કહેવાય ને, જે આપણે ગયા હતા હમણાં રણોત્સવમાં, અહીંથી 5 કિલોમીટર જેવું થાય. એટલે સવારમાં પાછું મસ્ત મજાનું સનરાઈઝ જોવા માટે જાઉં ને સવાર પાછો નાસ્તો કરવાનો છે. અને આમાં એનું કેટલું ભાડું શું છે ને બધું પછી આગળ કહીશ. અત્યારે મસ્ત મજાનું ફરી રખડી લેવાનું છે, પછી તમને આખું આ મારું આ કેટલું અહીં બજેટ થયું હું છું બધું તમને પછી વિડીયોમાં કહીશ. ટેન્ટની વાત કરી દો ને તો તમે જો અહીં મસ્ત મજાની થોડીક બારી દેખાય તમને. બારી તમે વાહ હવા અવાર જવર થઈ શકે. અને અહીંયા અમે જો જરાક અંદર જઈને જરીક જવા દો તો એક્સક્યુઝ મી પ્લીઝ. એન્ટર થાય ને એટલે આપને મળી જાય મસ્ત મજાની બે આ કંઈક નવા પ્રોડક્શનથી લોન્ચ કરેલી છે મસ્ત મજાની પાણીની બોટલ, એક ટેબલ પંખો, પછી મસ્ત મજાનું આ ટેન્ટ જ્યાં મસ્ત મજાના બે બેડ લગાવેલા છે. અને એક્સ્ટ્રા બેડ પણ અહીંયા જો કોઈને સૂવું હોય તો સૂઈ શકે. ને ધાબળા ભાઈ મસ્ત મજાના, કારણ કે કચ્છમાં ભાઈ ટાઈટ પડે એટલે રાતે પછી ક્યાં ગોતવા જાવ, કોકના ધાબળા ખેવા જવા ન પડે ને એટલે મસ્ત મજાના બે ધાબળે આપી દીધા હે. તો આવું કંઈક છે. હાલો ભૂખ લાગી જાય ભાઈ, પેટ થઈ ગયું છે આમ ભૂખ્યું, કંઈક ખાવું જોઈએ પછી કંઈક ભૂખ પૂરી થયા પછી ઉખડ જાય ને પછી આપણે રાજસ્થાની સ્ટાઇલમાં ભાઈ ડિસ્કો કરવાનો હોય. તો વિડીયોમાં ચાલો તે બન્યા રહેજો. બાકી કચ્છમાં આવીએ ને જો ટેન્ટમાં ના રહીએ તો બને નહીં. તો આપણે આવી ગયા છીએ વ્હાઈટ થાર કેમ્પની અંદર. અહીંયા હવે અમારે કેમ્પ ફાયર ચાલુ થઈ ગયો. કચ્છમાં છીએ ને રાતના 11 વાગ્યા છે ને ભાઈ ઠંડી પડે કાયદેસરની ભાઈ. જેકેટ ને આમ શર્ટ ને એવું પહેર્યું છે ને તો આમ અંદર આમ હળવી જાય છે ભાઈ, એવી ટાઈટ છે. અને આવી ટાઈટમાં બસ મજાના જો આવા ટેન્ટ રાખ્યા છે એની અંદર એવી ટાઈટ પડે ભાઈ. પંખાની જરૂર નથી, પંખા વગર એટલી ટાઈટ પડે. અને અત્યારે હાલે છે ભાઈ રાજસ્થાની કલ્ચરલ શો જોઈએ. જોયું તો ભાઈ બધાએ મસ્ત મજાનો લાવો લઈ લીધો. 1 કલાક બધું શો આવેલો ભાઈ. બધે મસ્ત મજાના અલગ અલગ સ્ટાઇલમાં બધા ડાન્સ ડિસ્કો કરતા હતા રાજસ્થાની ગીત ઉપર. અને હવે ભાઈ એને અત્યારે સમય થઈ ગયો છે હુવાનો, થોડીક વાર હુઈ જાય ભાઈ. સવારમાં વહેલું ઉઠીને જવાનું છે આપણે સનરાઈઝ જોવા માટે વ્હાઈટ ડેઝર્ટમાં. એટલે કહેવાય ભાઈ રણ, કચ્છ ઓફ રણમાં ભાઈ. જમીન બધા બેસી ગયા. જમવામાં બહુ મસ્ત મજાનું સબ્જી ને બધું શાક ને રોટલી ને બધું હતું, મજા આવી ગઈ. બસ તો આવું કંઈક હોય તો પછી શું જોઈએ ભાઈ. તો તમે ક્યારેક આવો કચ્છમાં, કારણ કે કચ્છ નહીં દેખાતો, કુછ નહીં દેખાતો. મિલતે હૈ કલ સુબહ, તબ તક કે લીએ જય હિન્દ, વંદે માતરમ.